નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 8 ભારત વર્ષની ભવ્યતા. એની અંદર આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી. એની અંદર જોવા જઈએ તો કે ખેતી, સિંચાઈ, પહેરવેશ, નગર રચના, આ બધી વિશે આપણે વાત કરી ગયા. આજે આપણે એમના શાસ્ત્રોનો પણ આપણે અભ્યાસ કર્યો કે કેવી રીતે એમની રચના અને ઉદ્ભવ થયો. આજે આપણે વિશેષ આગળ ભણવાનું છે તો કે ધર્માંતર સાહિત્ય. ધર્માંતર સાહિત્ય એટલે શું કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યને આપણે ધર્મ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. ધર્માંતર સાહિત્ય એટલે શું તો કે ધર્માંતર સાહિત્ય એટલે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રસતિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. ધર્માંતર સાહિત્યોમાં કયા કયા સાહિત્યોનો સમાવેશ થાય છે તો કે મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રસતિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. પ્રાચીન સમયમાં જે કાયદાઓ બનતા એમાં એની વસ્તુઓ ઉલ્લેખ થઈ છે, એટલે કે એ પ્રમાણેનું સમાજ જીવન ચાલતું. રામાયણ ઘોડે જ એવી જ રીતે મહાભારતની અંદર એ બધું વસ્તુઓ આપણને સમજાવવામાં આવતું. હવે આ સ્મૃતિઓ જે કાયદા ગ્રંથો છે જેની અંદર અમુક ગ્રંથિઓ મહત્વની હોય છે, જેમાં જોવા જઈએ તો મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો સમાવેશ થાય છે. કાયદા ગ્રંથોમાં સ્મૃતિઓમાં કોનો સમાવેશ થાય છે તો કે એની અંદર મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એ કાયદા ગ્રંથ છે. મૌર્ય યુગમાં સમ્રાટ અશોકને જે મહાન સમ્રાટ બનાવે છે એનો વારસો એ અર્થશાસ્ત્ર જેની ઉપર નભૂતું મગધ રાજ્ય એની વિશે એ કાયદા ગ્રંથોમાંથી આપણને ઘણી બધી માહિતી મળે છે. અને આજનું પણ અર્થતંત્રને ચલાવવામાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કામ કરે છે. કાયદા તંત્ર એનાથી ઘણું બધું મહત્વ જીવન લોકોનું આગળ સુધારી શકાય છે અને એનાથી મોટો પ્રભાવ પાડી શકાય છે. આજે પણ અર્થશાસ્ત્રને કોમર્સ વિભાગમાં, અર્થશાસ્ત્રને આર્ટ્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેનેજમેન્ટ વિભાગમાં પણ એ લોકો કાયદા ગ્રંથને સમજાવવા માટે અર્થશાસ્ત્રનો સહારો લેતા તમને જોવા મળે છે. મૂળભૂતમાં જોવા જઈએ તો કે અર્થશાસ્ત્ર એ આજનું ઇકોનોમિક્સ એટલે કે વહીવટી તંત્ર ચલાવવામાં મદદરૂપ થાય છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થતી. હવે નાટકો અને કાવ્યોની રચના શું માટે કરવામાં હતી કે નાટકો દ્વારા લોકો સમક્ષ એ સમયનું જીવન ચરિત્ર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અને કાવ્યોથી લોકોનું મનોરંજન અને એની અંદર સ્મૃતિઓની વિશેષ પ્રકારની જાગૃતિઓ કરવામાં આવતી હતી. હવે ઘણીવાર કાવ્ય રુદનકાર્ય જેવા હોય છે. ઘણીવાર કાવ્ય માણસને રડાવી દે છે. ઘણીવાર કાવ્ય માણસને એ આર્થિક મનોમતિમાંથી બહાર લાવે છે, એટલે કે એને શક્તિ પ્રગટ કરતા હોય છે, એટલે કે એની માનસિક સ્થિતિ સુધારી દે છે અને ઘણીવાર એને અંદર શક્તિઓ પ્રગટ કરવામાં એ કાવ્યનું કામ કરતા હોય છે. એટલે કાવ્ય જે રીતે રચના કરવામાં આવી છે એવી અંદર કાવ્ય રસ મૂકવામાં આવે છે અને એની રસ દ્વારા એ મનુષ્યો પર એનો પ્રભાવ પાડી શકાય છે. એવી જ રીતે નાટકોનો પણ એ સમયમાં લોકો ઉપર પ્રભાવ પાડી શકતા હતા.
જેમ આજે આપણી સમક્ષ ફિલ્મ છે, એવી જ રીતે એ સમયે નાટકો ભજવવામાં આવતા હતા. જેવું સરસ નાટક ભજવે એવો જ સમાજ ઉપર એનો ગહેરો અસર પડતો હતો. અને નાટકો વાંચતા ખરા અને એનાથી પણ લોકોનું જીવન ચરિત્રમાં ફેરફાર થતો હતો. જેમાં જોવા જઈએ તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. ભારતમાં નાટકો અને કાવ્યોમાં કોનો સાહિત્યકારનો સૌથી વધુ વિશેષ ફાળો રહ્યો છે? તો કે એની અંદર જોવા જઈએ તો કે સૌથી વિશેષ મહત્વનો ફાળો ઘણા બધા લેખકો અને કવિઓ અને બધાને સાહિત્યકારોનો ફાળો અંદર રહ્યો છે. એમાં મુખ્ય ગણી શકાય એવા મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાનમાં જોવા જઈએ તો અભિજ્ઞાનમ, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ આવા બધા વિશિષ્ટ લોકો પર પ્રભાવ પાડે છે. આજે પણ તમે વાંચો તો તમારી સમક્ષ એ સમયનું જીવન ચરિત્ર તમારી સમક્ષ પ્રગટ થઈ જાય છે. જેમ કે રામાયણ લખાયેલી હતી એને આપણે દર્શાવવામાં આવી તો આપણી સમક્ષ એ રામાયણના પાત્રો ભજવનાર વ્યક્તિઓ આપણી સમક્ષ રામ જેવું ચરિત્ર ભજવતા થઈ ગયા. એટલે કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, તેની રચના ઈસવીસન 3જી સદીમાં થઈ હતી. હવે આ મદુરામાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. કેટલાક લોક કવિઓ ભેગા થતા તો કે 1600 લોક કવિઓ ભેગા થયા અને એમાં વીર કાવ્યોની એમને રચના કરી છે, જે વિશે આપણે આગળ સમજીએ. તો કે એ રચનાથી આ સાહિત્યમાં શિલ્પ, દીપકારમ, મણિ, મેખલાઈ ખૂબ જ અગત્યના છે. કયા કયા? તો કે શિલ્પ દીકમકારમ અને મણિ મેખલાઈ જે ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણગત પાણિનીની અષ્ટાંગથી છે. પાણિનીની વ્યાકરણગત સૌથી મહત્વનો વ્યાકરણગ્રંથ ગણવામાં આવે છે, જે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. આજે પણ વ્યાકરણને સમજવા માટે અથવા તો વસ્તુઓ, વાર્તાઓ જે લખેલી છે સંસ્કૃતને સમજવા માટે એ વ્યાકરણ ગ્રંથ આપણા કામમાં આવે છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીથી રચાયું હતું. કેટલી સદી? તો કે ઈસવીસન પૂર્વ 5મી સદી, એટલે કે આજથી લગભગ 2500 વર્ષ ઉપરની વાતની વસ્તુ છે. અશોકના શિલાલેખોમાં પણ ભારતને પ્રાચીન ઇતિહાસ જાણવા મળ્યો છે. એ સમયનું સામ્રાજ્યનું વહીવટી તંત્રો, બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે એ માહિતી આપવામાં આવે છે. સમ્રાટ અશોકનું જીવન પણ એ પેલા યુદ્ધમાં ખોપાઈ જાય છે અને પછી એક યુદ્ધ પછી એનું જીવન પવિત્ર થઈ જાય છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને ધર્મનો પ્રચાર કરે છે. જેમાં જે છે શિલાલેખો ગોત્ર છે એમાં ઉપદેશો આપવાનું કામ કરે છે અને એ લોકો પ્રમાણે જિંદગી જીવવાનું કામ કરતા હોય છે. એટલે કે એ સમયનો એવો વ્યવસ્થાનો વહીવટ અંદર ઉતારવાનો પ્રયત્ન કર્યો. એટલે કે એ મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર અંદર આપણી સમક્ષ પ્રગટ થાય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની પણ આપણને માહિતી મળી રહે છે. ગુપ્ત કાળમાં પ્રસિદ્ધ કાવ્યો અને ગ્રંથોના ઘણો વિકાસ થયો. એ સમયે કાવ્યો નવા બનાવવામાં આવ્યા. જૂના કાવ્યોને વ્યવસ્થિત સંગ્રહ કરીને સાચવી શકાય એવા વસ્તુઓમાં કંડારવામાં આવ્યા અને ગ્રંથોનો મોટા પ્રમાણમાં વિકાસ કર્યો અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એટલે કે ગુપ્ત યુગ એ સાહિત્ય યુગ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રસિદ્ધિના લેખક હરિસેન હતા. તેમાં સમુદ્રગુપ્તની ઘણી બધી માહિતી આપે છે. એનું સમાજ જીવન કેવું હતું, એના નૈતિક જીવન કેવું હતું, લોકો સાથેનો કેવો વ્યવહાર હતો, સમાજ જીવનમાં કેવી હતી,
લોકોના આર્થિક વિકાસ માટે શું કરતા હતા, કેટલા યુદ્ધો કર્યા હતા, શાંતિ માટેના કેટલા પ્રયાસો હતા, આ બધું વસ્તુઓ તમને આ લેખકોની માહિતી દ્વારા આપણને મળે છે. સમ્રાટ અશોકની, સમુદ્રગુપ્તની આ બધી માહિતીઓ આપણને ક્યાંથી મળે છે? તો કે આવા બધી માહિતીઓ આપણને આવા સાહિત્યોમાંથી મળી રહે છે. એટલે પ્રાચીન કાળની આપણને ઘણી બધી માહિતીઓ આવા સાહિત્યોમાંથી મળી રહી છે. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસિદ્ધ લેખક વીરસેને પણ સાબા હતા. એમને પણ ચંદ્રગુપ્ત દ્વિતીય વિશે ઘણી બધી માહિતી આપણી સમક્ષ પ્રગટ કરી છે. આ ઉપરાંત બાણે હર્ષચરિત્રમ, હર્ષની પ્રસિદ્ધિ પણ કરી છે. એમાંથી આપણે હર્ષચરિત્રનું સમ્રાટ હર્ષવર્ધન વિશે પણ જાણી શકીએ છીએ. આમ સમ્રાટ સમુદ્રગુપ્ત, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત દ્વિતીય અને આ બધા વિશેનું એ સમયનું લોક કલ્યાણ, સમાજ કલ્યાણ, આર્થિક વહીવટ, રાજ્ય વહીવટ, રાજ્ય સત્તાઓ, માળખાઓ, આ નાણાં મહેસૂલ, જમીન મહેસૂલ, લોકો સાથેનો દંડ કાયદો, આ બધી માહિતીઓ આપણને એમાંથી મળી રહે છે. તો કે ધર્માંતર સાહિત્યમાંથી આપણને શું જાણી શકાય છે? તો કે આ બધી વસ્તુઓ જાણી શકાય છે. હવે તમને ટૂંક નોંધ 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આમાંથી ઘણા બધા વિકલ્પો પૂછાઈ શકે છે, ઘણા બધા એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અને ટૂંક નોંધમાં પણ વિસ્તારથી પૂછાઈ શકે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો વળી પાછું આપણે એકવાર અંદર ઝલક મારી લઈએ. જેમની વિષય ધર્મની બહાર છે તેવા ધર્મ સાહિત્યને ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટાભાગે કાવ્યો, નાટકો, પ્રસિદ્ધિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓએ ભારતના કાયદા ગ્રંથો જેમાં મનુસ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કાયદાશાસ્ત્રમાં પણ સમાવેશ થાય છે. હવે પ્રાચીન ભારતના મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના કરનારના ઘણા બધા મહાન લેખકો હતા, જેવા કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારો થઈ ગયો, જેમને આ બધો આપણને ફાળો આપ્યો. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાનમ શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં પણ એક વિશિષ્ટ સાહિત્યની રચના થઈ હતી, જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, જે લગભગ ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકો, કવિઓ, વીર કાવ્યોની રચના કરી છે. આ સાહિત્યની અંદર મણિ મેખલાઈ ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. અથવા તો એ સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ જોવા જઈએ તો પાણિનીનું અષ્ટાંધ્યાયી ગણવામાં આવે છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખોમાં પણ આપણને મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નીતિઓ વિશે માહિતી મળે છે. હવે ગુપ્ત યુગમાં પ્રસિદ્ધિ કાવ્યની અંદર ગુપ્ત યુગની પણ માહિતી મળી રહે છે, જેને લેખકે હરિશેણે લખી હતી. તો ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસિદ્ધિઓ પણ આપણને એ સમયથી વીરસેનના સાબામાંથી પણ મળી રહે છે. આ ઉપરાંત બાણે જે હર્ષચરિત્રમ લખ્યું હતું એમાંથી પણ આપણે સમ્રાટ હર્ષવર્ધનની ઘણી બધી માહિતીઓ મળી રહે છે. હવે આપણે આગળ જઈ વિદ્યાર્થી મિત્રો વિદેશી મુસાફરો અને ભારતમાં એ સમયમાં આવેલા મુસાફરોનું વર્ણન આપણે સમજવાનો પ્રયત્ન કરી કે વિદેશી મુસાફરો આપણને શા માટે ઉપયોગી હતા. ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવ્યા છે. ભારતની વૈભવ જોઈને ભારતને સુવર્ણ ભૂમિ કહેવામાં આવતી, ભારતને સોનાની ચીડિયા કહેવામાં આવતી, સમૃદ્ધિનો દેશ છે એવું કહી શકાય કે માનવ સમાજની સૌપ્રથમ સમાજ રચના, સમાજ જીવન ભારતમાંથી શરૂઆત થઈ હોય છે. એટલે લોકો અહીં આવતા હતા, જેનું નાલંદા વિદ્યાપીઠ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, તક્ષશિલા એ પણ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણો છે કે લોકો વિદેશથી અહીં ભણવા માટે આવતા હતા. એટલે આપણે જાણી શકીએ કે આપણો અભ્યાસક્રમ, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું હશે. એ ક્યારે આપણે કહી શકીએ આ બધા વિદેશી મુસાફરોએ પોતાની દૈનિક પોથીની અંદર આ બધું પ્રવાસ વર્ણન કર્યો છે. ભારતનો પ્રવાસ વર્ણન, જ્યાં ફેરા છે એની માહિતી, શું જાણવા મળ્યું છે એની માહિતી, જે એમની સાથે વસ્તુઓ લઈ ગયા એની માહિતી, ઘણી બધી માહિતીઓ આ વિદેશી મુસાફરો આપણા સમયમાં સમક્ષ રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ક્યારેક કોઈ પ્રવાસે જાઓ તો તમારી એક નોંધ કરજો
એ વસ્તુઓના ફોટા સાથેનું લખાણ લખજો કે આ બધી વસ્તુઓ હતી. વર્ષો પછી એ જ બુક કોઈક બીજા વ્યક્તિઓ માટે કામ આવશે. જેમ આપણે હજારો વર્ષો પહેલાં વિદેશી મુસાફરો જે પોતાનું વર્ણન કર્યું છે એ આજે આપણે આપણો ઇતિહાસ જાણવા મદદરૂપ થાય છે. એવી જ રીતે આપણું પણ લખેલું સાહિત્ય વિદેશી મુસાફરો અથવા તો ભારતના આવનાર સંતાનોને પણ એ કામમાં લાગશે. તો તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની આપણને માહિતી મળે છે. લોકો કેવા પહેરવેશ પહેરતા હતા, શું ખાતા હતા, કેવા મકાનોમાં રહેતા હતા, કેવું સમાજ જીવન હતું, કેવી નૈતિક ગુણો હતા, કોઈને દુઃખ ન દેવું, એ બધી કોઈને દુઃખ દેવાના આ બધા જ વર્ણનો એ સમયે પ્રજા જીવનના સર્વશ્રેષ્ઠ ઉદાહરણો લખાયેલા છે. તો કે આવા મુસાફરો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગ્નેસ્ટિયસ ખૂબ જ અગત્યના છે. એમને ચંદ્રગુપ્ત મૌર્યનો ઘણો બધો અંદર ઉલ્લેખ કર્યો છે જીવનનો, એ સમયનો સમાજ જીવનનો, અર્થવ્યવસ્થાનો, રાજ્ય વહીવટનો, ઘણો બધો વ્યવસ્થાનો ઉલ્લેખ અંદર કરવામાં આવ્યો છે. તેમણે ઇન્ડિકા નામનું એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. મેગ્નેસ્થીનીએ કયો ગ્રંથ લખ્યો હતો કે ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો. એમાંથી આપણને મૌર્ય યુગ વિશે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં ભારતના બંદરો વિશેની પણ માહિતીઓ મળે છે કે આ બંદરોથી વિદેશોમાં આપણી બધી વસ્તુઓ મોકલાવવામાં આવતી અને અહીંયાથી બધી વસ્તુઓ અમુક પ્રકારની સોનું ચાંદી જેવી વસ્તુઓ, કિંમતી વસ્તુઓ આપણે અહીંયા લાવવામાં આવતી અને જીવન જરૂરિયાતની કે ખૂબ જ જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ અહીંથી અહીંયા મોકલવામાં આવતી હતી. તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીન મુસાફરે ભાઈ અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફરે યુએન સ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવનની અને શાસકો અને સંસ્કૃતનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. સમય મળે તો તમે આ બધા વિષયનું લખેલા પુસ્તકો, વર્ણનો તમે યુટ્યુબ અથવા ગૂગલમાં સર્ચ કરજો અને એમની વિશે માહિતી મેળવજો. કોણ તો કે ચીની મુસાફર યુએન સ્વાંગ, પછી ફાહિયાન, પછી મેગ્નેસ્થીન, આ બધા વિશે તમારે અને ભારતના બંદરો વિશે જેને ગ્રીક નાવિક ટોલેમી લખ્યું છે એની પણ ભૂગોળ વિશે માહિતી કરશો તો તમે ગુજરાત ભારતની ભૂગોળોની ઘણી બધી માહિતીઓ તમને પ્રાપ્ત થશે. તો કે વિદેશી મુસાફરોના વર્ણનના આધારે આપણે ઘણી બધી માહિતીઓ જાણી અને સમજી શકીએ છીએ. તો કે તેમને ભારતની સદીઓથી અનેક વિદેશી મુસાફરો ભારતમાં આવતા રહ્યા છે જેમને ભારતના પ્રવાસ સ્થાનોનું વર્ણન કરેલું છે. તેમની પ્રવાસ નોંધીમાં ભારતીય સંસ્કૃતિ, પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગ્નેસ્ટિયસ ખૂબ જ અગત્યના છે. તેમને ઇન્ડિકા નામનું એક ગ્રંથ લખ્યો. મૌર્ય યુગની માહિતી એમાંથી આપણને મળી રહે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ને ટોલેમીએ ભૂગોળ વિશે પણ આપણે ભારતના ભૂગોળ વિશે પણ માહિતી લખી છે. આ સાથે સાથે ભારતના બંદરોની પણ માહિતી તમને મળી રહેશે. આ ઉપરાંત જોવા જઈએ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ફાહિયાને પણ એ ચંદ્રગુપ્ત દ્વિતીયની માહિતી આપણને આપી છે. આ ઉપરાંત સમ્રાટ હર્ષવર્ધનમાં આવેલ ચીની મુસાફર જેને 15 વર્ષ સુધી ભારતની પ્રવાસ કર્યો એ યુએન સ્વાંગે ભારતનું સમાજ જીવન, શાસકો વિશે ઘણી બધી આપણને માહિતી આપી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય તો તમારા 3 માર્ક્સમાં આવી રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે. હવે આપણે જોવા જઈએ તો કે આ બધું વસ્તુનું વેપારી માર્ગો, નવા માર્ગો, વેપારીઓ જે આવ્યા એ કયા માર્ગે આવ્યા, નવા માર્ગોનું સંશોધન થયું, કયા માર્ગો આપણે ભૂલી ગયા છીએ અને કયા માર્ગોથી આપણે દેશ વિદેશ સાથેનો વેપાર ચાલતો હતો અથવા તો સમુદ્ર માર્ગે પણ વેપાર થતો હતો એની માહિતી આપણને મેળવવી ખૂબ જરૂરી છે. તો કે વેપારીઓ અને નવા માર્ગો દેશ વિદેશ સાથેના વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો એની આપણે વિશેષ પ્રકારની માહિતીઓ મેળવીએ. તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશીઓ સાથેના વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારને કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથેના વેપારને કારણે ભારતમાં અઢળક પ્રમાણમાં સોનું, ચાંદી અને ઘોડા હાથીઓની આયાતો થતી હતી.
એક તરફથી આપણા આયાત હતું. એવું કહી શકાય કે આ વેપારને કારણે ભારતમાં સોના ચાંદીનો વરસાદ થતો હતો, કે એટલું પુષ્કળ પ્રમાણમાં સોનું ચાંદી એક તરફનો પ્રવાહ ભારતમાં આવી રહેતો હતો. વેપારને કારણે ભારતની આર્થિક સમુદ્રી શિખરો ઉપર ચડી ગઈ હતી. એટલે તો ભારતને સોનાની ચીડિયા સુવર્ણ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. દેશ વિદેશ સાથેના વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો. લોથલ ભારતીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. એ પણ તમે આગળ જાણી ગયા પ્રાચીન નગરોમાં. હવે લોથલમાં બંદરોની ગોદીમાં વહાણો, ધક્કા અને વખારો પણ રાખવામાં આવતી હતી. એ વહાણો આવે, એ વસ્તુઓ ત્યાં ધક્કા પર ઊભી રહે, એની વખારોમાં બધી વસ્તુઓ ભરવામાં આવે, અથવા તો વખારોમાં જે વસ્તુઓ ભેગી કરેલી હોય એ વહાણોમાં મૂકવામાં આવે, જેનાથી ભારતનો વાહન વ્યવહાર પણ ઉદ્યોગ વિકસતો હતો. ભાવનગરનું એનું સર્વશ્રેષ્ઠ અલંગ એનું ઉદાહરણ છે. વાહનો, જહાજો ભાંગવાનો ઉદ્યોગ છે સર્વશ્રેષ્ઠ. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટોના વાસણો અને વિવિધ પ્રકારના દાગીનાઓ બનાવતા, જે લોકો અહીં ખરીદવા માટે આવતા. એ પણ તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો. મોહેંજો-દડો જે ફિલ્મ છે એમાં આ વસ્તુ બતાવવામાં આવી છે કે કઈ કઈ વસ્તુઓ ભારતમાં વહેંચાતી હતી. એ સમયનું લોકજીવન મોટાભાગનું ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, તો એ પણ તમે જોવા વિનંતી છે મારા તરફથી. તો આ ઉપરાંત મરી મસાલા તેમજ હાથીદાંત, શેલખડી, છીપ જેવી વસ્તુઓ અને મણકાઓ, આ બધી વસ્તુઓ આપણે વિદેશોમાં નિકાસ કરતા હતા. કઈ સમયની વસ્તુઓ પ્રાચીન સમયથી આપણે વિદેશોમાં વેપાર સાથે નિકાસ કરતા હતા? તો કે લોથલના માટીકામના વિવિધ ઘાટના વાસણો, એમાંથી બનાવેલા મણકાઓ, અને ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરો અને હાથીદાંતમાંથી બનાવેલા મણકાઓ. આ બધી વસ્તુઓ આપણે વિદેશોમાં મોટા પ્રમાણમાં વેપાર માટે મોકલતા હતા, અને એના બદલામાં આપણને સોના ચાંદીની વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હતી. તો કે ભારતીય સ્થળ એ માર્ગે મધ્ય એશિયાથી યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસો થતી હતી. ભારતીય જમીન માર્ગે કઈ વધુ વસ્તુઓ એશિયા અને યુરોપમાં આપણે બધી વસ્તુઓ મોકલતા હતા? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડની, મરી મસાલાની, આ બધી વસ્તુઓની આપણે નિકાસ કરતા હતા. આ બધી વસ્તુઓ ક્યાં નિકાસ કરવામાં આવતી હતી, ક્યાંથી મોકલવામાં આવતી? તો કે ખંભાત, ભરૂચ, સોપારા, ત્રામલીપી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી આપણે દુનિયા સાથેનો વેપાર કરતા હતા. આના બંદરોથી બધા વસ્તુઓ વિદેશોમાં આપણે મોકલતા હતા. હવે આ બંદરોના માધ્યમથી આપણે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થઈ, જ્યારે ભારતમાં એક પ્રકારનું સોનું ચાંદી આવ્યા રાખતું હતું. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારો પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સમયે રેશમ કાપડ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગને આજે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો છે. મુખ્યત્વે એ માર્ગે ચીન, ભારત, ઈરાન, અબ્રસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ માર્ગે ભારત સાથે સંકળાયેલા હતા. હવે દક્ષિણ ભારતના બંદરોમાં કાળી, મરી અને અન્ય ચીજોની નિકાસ માટે મુખ્ય કેન્દ્રો જાણીતા હતા. વિદેશી વેપારના કારણે ભારતને શું વસ્તુઓ મળી, તો વળી પાછી આપણે એક નજર એની ઉપર નાખવાનો પ્રયત્ન કરીએ. પ્રાચીન સમય ભારતમાં વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશી વેપાર સાથેના વેપારના વાણિજ્યને મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમુદ્રી મોખરે શિખરો પરથી સુવર્ણ યુગ કહી શકાય એવો યુગ આપણો દેશનો હતો. દેશ વિદેશો સાથેના વેપાર આપણે જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે બે માર્ગે કરતા હતા. હવે લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું ઉદાહરણ તરીકે જાણ્યું છે. અહીંયા વહાણો ઊભા રાખવાના, વહાણો માટેની વસ્તુઓ લઈ જવા લાવવા માટેની વખારો પણ એ પ્રકારની સર્વશ્રેષ્ઠ સાબિત છે. આ ઉપરાંત દરિયાઈ વાહન વ્યવહાર માટે, અન્ય વેપારો પણ માટે પણ આપણી બધી માહિતીઓ જાણીતી છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીનાઓ બનાવતા. આ બધા વસ્તુઓ આપણે વિદેશ મોકલતા. આ ઉપરાંત શેખડી, છીપ, હાથીદાંતમાંથી બનાવેલા મણકાઓ વેપાર માર્ગે આપણે મોકલતા હતા. આ ઉપરાંત ભારતના મરી મસાલા અને
કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી, એ પણ આપણે બધું વસ્તુ મોકલવાના પ્રયત્ન કરતા હતા. ભારતની જમીન માર્ગે, સ્થળ માર્ગેથી એશિયા, યુરોપ સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલાની વસ્તુઓ આપણે નિકાસ કરતા હતા. આ ઉપરાંત અન્ય જહાજોમાંથી પણ આપણે બધું વસ્તુઓ મોકલતા. બંદરોથી કયા બંદરો? તો ખંભાત, ભરૂચ, સોપારા, તામરેપી જેવા આંતરરાષ્ટ્રીય બંદરો આ માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં આપણે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસો થતી. જ્યારે આ બંદરોથી સોનું અને ચાંદીનોની ભારતોમાં અન્ય કિંમતી વસ્તુઓની આયાત થતી હતી. ચીનથી વેપાર અર્થે જે લોકો પગપાળે જતા અથવા ઘોડા ઉપર જતા, એ માર્ગને રેશમ માર્ગ તરીકે જાણીતો થયો છે. તેઓ આ માર્ગે મુસાફરી કરતા, એના કારણે રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. રેશમ માર્ગ વિશે પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા, તેઓ રેશમ સાથે કાપડ લઈ જતા. તેઓ જે માર્ગે જતા એ માર્ગને આજે રેશમ માર્ગ તરીકે જાણીતો થયો. મુખ્યત્વે એ માર્ગે ચીન, ભારત, ઈરાન, કબ્રસ્તાન, ગ્રીક, રોમના વેપારીઓ વેપાર માર્ગ સાથે જોડાયેલા હતા, રેશમ માર્ગ સાથે. આ ઉપરાંત જોવા જઈએ તો કે દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય ચીજોનો નિકાસ માટે ખૂબ જ જાણીતા હતા. તો કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભારતની પ્રાચીન કલા વિશે આપણે સમજવાનું છે. એટલે કે ભારતમાં પ્રાચીન ચિત્રકલાઓ જે વર્ષોથી ચાલી આવી રહી છે, ચિત્રકલાઓ એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે ખરા અર્થમાં જોવા જઈએ તો કે ચિત્ર શું છે? તો કે ચિત્ર એ મનુષ્યના મનોભાવ પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. જ્યારે ઉત્સાહમાં હોય ત્યારે સુંદર ચિત્ર, દુઃખમાં હોય તો એવા ચિત્રો, ક્રોધમાં હોય ત્યારે એવા ચિત્રો, એ ચિત્રો દોરે છે. એટલે એનો મનોભાવ એ સમયે પ્રગટ કરતા ચિત્રો તમને જોવા મળે છે. સાથે સાથે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ આપણને ચિત્રણ કરીને આપે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો જોવા જઈએ તો કે પાષાણ યુગના મળી આવે છે. ક્યાં મળી આવ્યા છે? તો કે મધ્યપ્રદેશ ભીમબેટકાના સ્થળેથી પાષાણ યુગમાં જે આદિમાનવો અહીંયા રહેતા હતા, એ ગુફાઓમાં આપણને આશરે 500 જેટલાથી વધારે ચિત્રો મળી આવ્યા છે, જે આજે પણ એટલા જીવંત દેખાય છે. તો કે એને દોરવા માટેનો કલરો એ કુદરતી અવસ્થામાં બનાવવા છે, જેને સચવાઈ રેખા લાંબો સમય સચવાઈ રહે એવી અવસ્થામાં એ બનાવવાનો પ્રયત્ન એ લોકોએ કર્યો છે. તો કે ભારત સિવાય અજંતા, એલોરા અને બાઘાની ગુફાઓમાં તથા અમરાવતીની ગુફાઓમાં ભારતીય સંસ્કૃતિ સાથે જે ચિત્રો જોડાયેલા છે એ વિશ્વ ભારતમાં જાણીતા છે. આ ઉપરાંત અજંતા, એલોરાના ચિત્રો પણ વિશ્વ વિખ્યાત થયા છે, જેમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રો વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મ પાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું ગણી શકાય છે. તો વિલારાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતેલું ભગવાન શિવનું એ પણ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન ભારતમાં ચિત્રકલાના નમૂના. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ એ વર્ણન કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં આપણને મળી આવ્યા છે. મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગની સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવે છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ ઉપરાંત અજંતા, એલોરા અને બાઘાની ગુફામાંથી તથા અમરાવતીની ભારતીય સંસ્કૃતિના ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. અજંતા, એલોરાના ચિત્રો વિશ્વ પ્રખ્યાત બન્યા છે, જેને જોવા માટે લોકો દેશ વિદેશથી ભારતમાં આવે છે. જેમાં બુદ્ધની જાતક કથાઓ પણ અંદર દોરેલી તમને કરનારેલી તમને જોવા મળે છે. આ ઉપરાંત બુદ્ધની સાધનાના ચિત્રો પણ એમાં વર્ણન કરેલા છે. તો કે પદ્મ પાણીનું વિશ્વ ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ ઘરેણું ગણી શકાય. આ ઉપરાંત એલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ તમે પણ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો કે એમાં બે પ્રકારની કલાઓ તમને જોવા મળશે. ગાંધર કલાઓ અને અન્ય કલાઓમાં જોવા જઈએ તો મથુરા કવિ તરીકે જે ઓળખાય છે એ કલાઓ તમને જોવા મળે છે.
હવે શિલ્પમાં જોવા જઈએ અને સ્થાપત્યમાં જોવા જઈએ તો હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ સર્વશ્રેષ્ઠ છે. અને ગાંધાર કલામાં જેવી જોવા જઈએ તો ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. અને અન્ય કલીઓ જે આપણે ત્યારે સંપૂર્ણ ભારતની જ હતી એ કલીઓને આપણે કલાને સંપૂર્ણ રીતે જોવા જઈએ તો મથુરા કલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતનું પ્રાચીન સમયનું શિલ્પ સાહિત્ય જે તરીકે આપણે ઓળખીએ છીએ એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સભ્યતાના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એ સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીના પ્રબંધો સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સંસ્કૃતિમાંથી આપણને મળી આવેલા છે. તો એ સમયનો પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો ગણી શકાય છે. પ્રાચીન ભારતનું એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો શેમાં તમને જોવા મળે છે તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળે છે. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનામાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીનો નિકાલ, ગટર યોજના આ બધું ઉત્તમ નમૂનો ગણી શકાય હડપ્પીય સંસ્કૃતિનો. હવે આ ઉપરાંત જોવા જઈએ તો કે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોનો સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકની ગુલ્ફ શિલ્પમાં અજંતા, એલોરા અને અમરાવતીની ગુફાઓનો શિલ્પનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલામાં ભારત પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે પ્રકારની કલાઓ જોવા મળે છે. ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, જે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાંથી આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ તમને જોવા મળે છે. આ ઉપરાંત તમને એમાં બુદ્ધની પ્રતિમાઓમાં જોવા જઈએ તો કે મોટા પ્રમાણમાં બુદ્ધની વિશાળ પ્રતિમાઓ કલા શૈલીના બામિયાન, ચારસડા તરીકે જોવા મળે છે. અન્ય કલા શૈલીઓમાં સંપૂર્ણ ભારતીય જે મથુરા કલા તરીકે ઓળખાય છે, જે ભારતની છે, તેમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ મથુરા કલી શૈલીમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ બનવા લાગી. આ ઉપરાંત અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાઓના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ તમને જોવા મળશે. પ્રાચીન ભારતના શિલ્પ સ્થાપત્ય વિશે જો મિત્ર તમે ટૂંકમાં પૂછે તો તમે આવી રીતે એનું વ્યવસ્થિત વર્ણન કરી શકો છો. હજી એક વાર તમારું દૃઢીકરણ માટે આપણે એની ઉપર એક શક્તિ નજર નાખીએ, જેથી તમે પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય વિશે તમે લોકોને અને તમારા જીવનમાં આગળ પ્રશ્ન પૂછાતા એમાં તમે લખી શકો. યુપીએસસી, જીપીએસસીની પરીક્ષામાં પણ તમારા પ્રશ્નો મહત્વના હશે. તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સભ્યતાનો વિશ્વ નમૂનો છે. જો તમને આ વિકલ્પમાં પૂછાય બહારની જાહેર પરીક્ષામાં તમે આ સર્વશ્રેષ્ઠ લખી શકો છો. હડપ્પીય સભ્યતાનું જોવા મળતું નગર આયોજન એ વિશ્વ પ્રસિદ્ધનો નમૂનો છે. એમાં સર્વશ્રેષ્ઠ જોવા મળતું નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠારો, ગટરો, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીનો પ્રબંધ, રસ્તાઓ. હડપ્પીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ નમૂનો એ એન્જિનિયરિંગ કળાનો સર્વશ્રેષ્ઠ નમૂનો આપણે ગણી શકાય છે. આ ઉપરાંત જોવા જઈએ સ્થાપત્યોમાં ભારતનો શું ફાળો છે તો કે આ ઉપરાંત સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોનો સ્થાપત્યનો સમાવેશ કરવામાં આવે છે. જેની અંદર ગુફાઓની અંદર, મંદિરોની અંદર અને મહેલોની અંદર વિશિષ્ટ પ્રકારની કોતરણીઓ કરવામાં આવતી હતી. કુદરતીઓ, ભૌતિક, અબરી વસ્તુઓ અંદર કંડારવામાં આવતી. ગુફા સ્થાપત્યોમાં જોવા જઈએ તો કે બારાબારની પહાડીઓમાં નાસિકની ગુફા શિલ્પો, અજંતા, એલોરા અને અમરાવતીની ગુલ્ફી શિલ્પોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં કઈ કઈ વસ્તુઓ, કયા વસ્તુઓનો સમાવેશ થાય છે, કઈ કઈ ગુફાઓનો સમાવેશ થાય છે તો કે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતાના એલોરાઓ, અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાના ભારતમાં પૂર્ણપણે સમયે વિકાસ થયો હતો. એમાં બે પ્રકારની મૂર્તિકલાઓ જોવા મળે છે. ભારતમાં મૂર્તિકલાનો જે શિલાકલાનો નમૂનો છે એમાં કેટલી બે પ્રકારની જોવા મળે છે તો કે બે પ્રકારની કલાઓ શિલ્પ સાહિત્યોમાં પ્રચલિત થઈ હતી. મૂર્તિકલામાં કેટલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી તો કે મૂર્તિકલામાં બે કલા શિલાઓ
પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી, એક ગાંધાર કલા. હવે ગાંધાર કલામાં જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, એમાં જોવા જઈએ તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીમાં અનેક નમૂનાઓ મળી આવ્યા છે. કોનો સંગમ છે? તો કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. કઈ બાજુ જોવા મળે છે? તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાંથી આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ મળી આવ્યા છે. એમાં સર્વશ્રેષ્ઠ ભગવાન બુદ્ધની મૂર્તિ મોટા પ્રમાણમાં મળી આવી છે. બુદ્ધની વિશાળ પ્રતિમાઓમાં આ કલા શૈલી તમને વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે. બામિયાન અને ચારસડામાં આ વસ્તુ તમને જોવા મળે છે. હવે અન્ય કલા શૈલીઓમાં સંપૂર્ણ ભારતીય છે, જે કલાને આપણે મથુરા કલા તરીકે ઓળખાય છે. હવે આ મથુરા કલાઓમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. આ કલામાં પહેલા કોની બનાવવામાં આવતી હતી મૂર્તિ? તો કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવામાં આવતી. એ પછી કોની મૂર્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે એ પછી મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવાનો સમાવેશ થાય છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથ અને પણ મૂર્તિકલાના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. હવે પછી આપણે શિક્ષણ વારસો, સિક્કાઓ અને બીજી અન્ય માહિતીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીં આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.